jungle. મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે મિત્રો આજે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આજે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ગજવીજ સાથે માવઠું પડી શકે છે અને મિત્રો આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે અને મિત્રો સાવચેતીના પગલે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024 થી 25 શરૂ કરી છે અને મિત્રો આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડ જેમાં 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે અને મિત્રો જે ભવિષ્યમાં ખેડૂતલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખાણપત્ર બનશે અને મિત્રો ભારત સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે પણ હવે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બન્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગ્રામીણ આવાસ યોજનાનું વ્યાજ માફ થયું છે। મિત્રો આજે આપણા સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ આવાસ યોજનાનું વ્યાજ માફ કર્યું છે। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત સંવેદનાશીલ નિર્ણય લીધો છે। મિત્રો ગુજરાત આમ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનામાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓને વન ટાઈમ રાહત યોજના જાહેર કરવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ જો લાભાર્થી આગામી 6 મહિનામાં બાકી રહેલી મુદત રકમ સંપૂર્ણપણે ભરી દેશે તો મિત્રો તેના પર ચડેલું 2% માસિક વ્યાજ માફ કરી દેવામાં આવશે તેવો નિર્ણય આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી પાણી પુરવઠો બંધ। મિત્રો અમદાવાદમાં આગામી 2 દિવસ દરમિયાન પૂર્વ વિસ્તારના લગભગ 10 લાખ લોકોને પાણીની હાલાકી પડી શકે છે। મિત્રો શેઠી કેનાલમાં રિપેરિંગ કામને કારણે અત્યારે મિત્રો વોટર સપ્લાય પર પ્રતિબંધ રહેશે અને મિત્રો જેને કારણે પાણીનો જથ્થો ઓછો ઉપલબ્ધ થશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો આ અસર રોમાલ, હાથીજણ, વિવેકાનંદ નગર, વસ્ત્રાલ, ખોખરા, ઈશમનગરપુર, મણિનગર, વટાવા, નારોલ અને દમણી લીમડા અને મિત્રો લાંબા વિસ્તારોમાં આની ભારે અસર પડશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। મિત્રો ગુજરાત હાઈકોર્ટ ધાર્મિક સ્થળોની જમીન મિલકત પર પૂજારીઓના અધિકારોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો અત્યારે હાઈકોર્ટે આપ્યો છે। મિત્રો જસ્ટિસ જેસી દોશીએ સ્પષ્ટપણે કહ્યું છે કે મંદિરમાં પૂજા સેવા કરનાર વ્યક્તિ માત્ર ભગવાનનો સેવક છે અને તે લાંબા સમયના કબજા પર એડવર્સ પોઝેશનના આધારે મિલકત પર માલિકી હજ સાબિત કરી શકશે નહીં અને મિત્રો આ ચુકાદો 8 જાન્યુઆરી 2026ના રોજ આપવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી બેંકો બંધ। મિત્રો આજથી શરૂ કરીને સતત 4 દિવસ સુધી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે। મિત્રો ચોથો શનિવાર અને મિત્રો આવતીકાલે રવિવાર હોવાથી બેંકો બંધ છે। ત્યારબાદ મિત્રો 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની રજા રહેશે। ઉપરાંત મિત્રો બેંક યુનિયનોએ 5 દિવસના સપ્તાહની માંગણી સાથે અત્યારે 27 જાન્યુઆરીના રોજ હડતાલની બેંક યુનિયને જાહેરાત કરી હતી અને તેથી મિત્રો હવે મંગળવારે પણ બેંકનું કામકાજ બંધ રહેશે। જો કે મિત્રો ગ્રાહકો ડિજિટલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે અને મિત્રો તેની અંદર કોઈ પણ જાતની અડચણ આવશે નહીં અને તે ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરી શકશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. મિત્રો આજે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મિત્રો શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે અને મિત્રો ખરાબ હવામાનને લીધે જમ્મુ અને શ્રીનગર હાઈવે અને મુઘલ રોડ બંધ થતા હજારો વાહનો રસ્તા પર અટવાયા છે. મિત્રો શ્રીનગર એરપોર્ટ પર 4 ઇંચ બરફ જમા થવાથી અત્યારે ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે અને મિત્રો આ હિમવર્ષાની અસર વૈષ્ણોદેવી યાત્રા પર પણ પડી રહી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.